जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 5 पृष्ठ रसायणना लेक्चर नंबर 1 में આપણે પ્રશ્ન નંબર S1 થી S13 સુધી ભણી ગયા હતા, S12 સુધી આઈ થિંક। હવે આજે આપણે S13 થી શરૂઆત કરીશું। તો S13 પ્રશ્નનું બંધારણ આ રીતનું છે। S13 प्रश्न तो अपशोषण एटले शुं? जो अप अप एटले ऊपर जवुं। ध्यान राखजो, आपणे एक धारो के लाकडानो टुकड़ो लीधो छे, लाकडानो टुकड़ो है, ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુ છે। તો ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે। આવી પરિસ્થિતિમાં શું થાય? તો વાતાવરણમાં ઉડતો ભેજ એ અહીંયા સપાટી ઉપર પ્રસ્થાપિત થાય છે। આ સપાટી ઉપર પ્રસ્થાપિત થાય છે। બોલો આ ઘટનાને શું કહેવાય? તો અધિશોષણ। શું કહેવાય? આપણે ઓલરેડી અધિશોષણની વ્યાખ્યા ભણી ગયા છીએ। તો લાકડાની સપાટી ઉપર ભેજ જે પ્રસ્થાપિત થાય છે અને એ ભેજની સાંદ્રતા લાકડાની સપાટીની અંદર અને બહાર કરતાં સપાટી ઉપર વધારે છે। તમે જોઈ શકો છો અહીંયા ભેજ, જ્યારે અહીંયા તમને ભેજની માત્રા વધારે દેખાય છે, તો એને કહીશું આપણે અધિશોષણ। હવે જોજો, ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ, નવરાત્રિ, શ્રાદ્ધ અને નવરાત્રિમાં જોરદાર તડકો પડે। એટલે જોજો ચોમાસાની ઋતુમાં આપણા ત્યાં શું થાય છે, જો આપણું ટોયલેટ ઘરની બહાર હોય તો એવી પરિસ્થિતિમાં ટોયલેટનો દરવાજો ફૂલી જાય છે, જો લાકડાનો હોય તો। કેમ ફૂલી ગયો? તો એની ઉપર આ ભેજનું એક સ્તર બાજુ છે, બરોબર। હવે જોજો, એ ચોમાસાની ઋતુ પૂરી થાય, જોજો હું બે ઘટનાઓ કહીશ અહીંયા। ચોમાસામાં લોખંડની જાળી હશે તો લોખંડની જાળીને કાટ લાગશે, અને લાકડાનો દરવાજો હશે તો લાકડાનો દરવાજો ફૂલી જાય છે। પણ જ્યારે ચોમાસું પૂરું થાય, શ્રાદ્ધ અને નવરાત્રિને તડકો ચાલુ થાય, આસો મહિનાનો, ભાદરવા અને આસો મહિનાનો, એ વખતે આ દરવાજો પાછો નોર્મલ થઈ જાય છે। ઇન બિટવીન આપણે આને બંધ કરવા માટે એક વૈકલ્પિક વ્યવસ્થા, કાં તો દોરી બાંધવી પડે, કાં તો એક એક્સ્ટ્રા કડી મારવી પડે છે, કાં તો ઘણા લોકો એવું કરતા હોય કે છોલાઈ નાખે છે મિસ્ત્રીને બોલાવીને, પણ એ દર વર્ષે છોલાવાથી દરવાજો નાનો થતો જાય। એટલે આપણને હવે ખબર છે કે ભાઈ પાછો નવરાત્રિમાં હતો, એઝ ઇટ ઇઝ થઈ જવાનો। તો એવું કેમ થયું? તો આ અણુઓ પાછા ક્યાં જતા રહ્યા? તડકો પડ્યો એટલે બાષ્પમાં જતા રહ્યા, પાછા વાતાવરણમાં જવાની આ ઘટનાને અપશોષણ। શું કહેવાય? અપશોષણ। અપ એટલે ઉપર જવું, શોષણ જે થયું હતું એને ઉપર જવાની ઘટના। તો બોલો વ્યાખ્યા શું લખીશું હવે? તો અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થયેલા અણુઓની, અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થયેલા અણુઓની અથવા અણુઓ, બરોબર, અણુઓની અધિશોષકની સપાટી ઉપરથી દૂર તરફ જવાની ઘટનાને, દૂર કરવાની ઘટનાને, તો અણુઓની અધિશોષકની સપાટી ઉપરથી દૂર કરવાની અથવા જવાની ઘટનાને શું કહે છે? અપશોષણ। શું કહે છે? અપશોષણ। ચલો એના પછી એસક્યુ નંબર, અહીંયા પ્રશ્નમાં થોડો ભૂલ છે, 13 પછી સીધો 15 આવે છે, નંબર આપવામાં ભૂલ છે। જે હોય આપણે એનાથી બહુ મોટો મતલબ નથી। તો હવાને ભેજમુક્ત બનાવવા માટે કયો અધિશોષક વપરાય છે? હવાને ભેજમુક્ત બનાવવા માટે કયો અધિશોષક વપરાય છે? બોલો। તો
આ પ્રશ્નનો જવાબ એ આપણને આવડે છે. આપણે બજારમાંથી નવું ફ્રીજ, ટીવી, ઘરઘંટી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ એપરેટસ લાવીએ, બરાબર, ઇવન તમે મોબાઈલ પણ નવો ખરીદો છો તો મોબાઈલના પેકિંગમાં પણ એક નાની પડીકી નીકળે છે વ્હાઇટ કલરની. એમાં બે પ્રકાર હોય, કાં તો ગ્રેન્યુઅલ્સ એટલે કે દાણા હોય અથવા તો જેલ હોય છે. આમ તમે અડો ને તો અંદર જેલી ભરી હોય એવું લાગે. તો એ જે પડીકી છે એની અંદર શું ભરેલું હોય છે? તો એની અંદર એલ્યુમિના જેલ અથવા તો સિલિકા જેલ ભરેલી હોય છે. શું ભરેલી હોય છે? એલ્યુમિના જેલ અથવા સિલિકા જેલ. એલ્યુમિના જેલ છે બહુ કોસ્ટલી વસ્તુઓ હોય તો જ એમાં વપરાય. બહુ કિંમતી વસ્તુઓ હોય કે જેને ભેજમુક્ત રાખવી જરૂરી છે તો એમાં એલ્યુમિના જેલ વપરાય. બાકી જનરલી સસ્તી વસ્તુઓમાં સિલિકા જેલ વાપરવામાં આવે છે. તો બોલો, અહીંયા હવાને ભેજમુક્ત બનાવવા માટે સિલિકા જેલ વાપરવામાં આવે છે. સિલિકા જેલ વાપરવામાં આવે છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 16. તો S16 અપરિષ્કૃત એટલે કે અશુદ્ધિયુક્ત એટલે કે પીળા રંગની ખાંડ. અપરિષ્કૃત ખાંડને રંગવિહીન બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કેમ અથવા શા માટે? તો ધ્યાન રાખજો, અત્યારે હાલ તમારા દાદા દાદી જીવતા હોય અને તમને ખાંડ ખાતા જોઈ જાય ને તો એમ કહેશે કે બેટા ગોળ ખા, ખાંડ ના ખાઈશ. કેમ? તો ખાંડમાં આ પ્રાણીઓના હાડકાનો ભૂકો આવે એવું એ લોકો કહેશે. એમની વાત સાચી છે કારણ કે એ અભણ છે ને એમના લેવલનું નોલેજ પ્રમાણે વાત સાચી છે. તો ધ્યાન રાખજો, ખાંડ છે બને શેરડીના રસમાંથી. શેરડીનો રસ પીળો હોય, શેરડીનો રસ આપણે પીધેલો જ છે, પીળા રંગનો હોય. તો ખાંડ કેમ પીળી નહીં? તો જો શેરડીના રસમાંથી સીધી જો ખાંડ બનાવવામાં આવે તો એ પીળા રંગની બને, જેને અપરિષ્કૃત અથવા તો અશુદ્ધ ખાંડ કહેવાય. પણ એને આપણે જે આપણા ઘરમાં આપણે વાપરીએ છીએ એ ખાંડ તો એકદમ વ્હાઇટ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર વ્હાઇટ હોય છે. તો એવી પરિસ્થિતિમાં એ ક્રિસ્ટલ ક્લિયર એટલે કે રંગવિહીન કેવી રીતે બનાવી? તો એના માટે લોકો શેરડીના રસની અંદર સિલિકા જેલ અથવા તો એલ્યુમિના જેલ નાખી દે. હવે જનરલી ત્યાં સિલિકા જેલ અને એલ્યુમિના જેલ કદાચ ખાંડ આમાં જોજો, હવે થોડી બુદ્ધિ વાપરવાની છે. આ બધા અધિશોષકો છે, પણ સિલિકા જેલ અને એલ્યુમિના જેલ શું છે કે કદાચ આની અંદર ઓગળી શકે થોડી માત્રામાં, તો ખાંડને ઝેરી બનાવી શકે. તો એના બદલે એક્ટિવેટેડ ચારકોલ, હું અહીંયા ખાલી આટલું જ કરીશ, આટલો જ જવાબ લખીશ, એક્ટિવેટેડ ચારકોલ એટલે કે સક્રિયકૃત પ્રાણીજ કોલસો. ગુજરાતીમાં શું કહેવાય? સક્રિયકૃત પ્રાણીજ કોલસો. તો જોજો એના માટે એને શું કરવામાં આવે? તો અપરિષ્કૃત ખાંડના જલીય દ્રાવણને પ્રાણીજ ચારકોલ અથવા તો પ્રાણીજ કોલસોના સ્તર ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે ખાંડના રંગનો એટલે ખાંડના જલીય દ્રાવણમાં રહેલો પીળો રંગ એ એક્ટિવેટેડ ચારકોલ અથવા તો સક્રિયકૃત શું કહેવાશે? પ્રાણીજ કોલસો. સક્રિયકૃત પ્રાણીજ કોલસો એના સ્તર ઉપરથી પસાર કરીએ તો આ જેમ લાકડાની સપાટી ઉપર ભેજનું અધિશોષણ થયું હતું એમ પ્રાણીજ કોલસાના સપાટી ઉપર પેલા પીળા રંગનું અધિશોષણ થઈ જાય છે અને દ્રાવણ કેવું બની જાય છે? રંગવિહીન. દ્રાવણ રંગવિહીન બની જાય છે અને આપણને એકદમ સફેદ દ્રાવણ મળે. હવે એ દ્રાવણનું સ્ફટિકીકરણ કરીએ ત્યારે આપણને રંગવિહીન શુદ્ધ ખાંડ પ્રાપ્ત થાય છે. એવી રીતે S17, હવે હું પ્રશ્ન જ લખીશ અને ચર્ચા આપણે વર્બલી કરીશું. તો વિવિધ વાયુઓને ચારકોલ ભરેલા બંધ પાત્રમાં ભરવામાં આવે તો તેના દબાણમાં શું ફેરફાર થાય છે? તો વિવિધ વાયુઓને, જોજો હું પ્રશ્ન નીચે લખું છું થોડો, વિવિધ વાયુઓને ચારકોલ ભરેલા પાત્રમાં ભરવામાં આવે તો પાત્રના દબાણમાં શું ફેરફાર થાય છે? બોલો.
તો ધ્યાન રાખજો, આપણે પાત્રની અંદર ઓલરેડી ચારકોલ ભર્યો છે અને એ વાયુને પાત્રમાં ભરીએ એટલે શું થાય, ચારકોલની સપાટી ઉપર એમાંથી કેટલાક વાયુનું અધિશોષણ થઈ જાય. એટલે કે જે વાયુ મુક્ત હતો એ હવે ક્યાં થઈ ગયો, તો ચારકોલની સપાટી ઉપર પ્રસ્થાપિત થઈ ગયો. અને વાયુ અણુગતિવાદના સિદ્ધાંત અનુસાર કયા વાયુના અણુઓ દબાણ પેદા કરી શકે, જે મુક્ત હોય, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ તો બંધાઈ ગયા. એટલે હવે જે અણુઓનું અધિશોષણ થઈ ગયું છે દબાણ પેદા કરી શકશે નહીં. તો બોલો, જે એનું વાસ્તવિક દબાણ હતું એના કરતાં દબાણમાં શું થશે, ઘટાડો થશે. એનું જે વાસ્તવિક દબાણ હોવું જોઈએ એના કરતાં દબાણમાં ઘટાડો થશે. ચલો એના પછી તો ટૂંકમાં હું અહીંયા લખીશ દબાણમાં ઘટાડો થાય છે. બરાબર, આપણો આટલો જ જવાબ. ચલો S18 લઈ લઈએ. તો મિથિલિન બ્લુ જેવા રંગકના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા શું થાય છે, મિથિલિન બ્લુ, અહીંયા છાપવાની અંદર ચોપડીમાં ભૂલ છે, બલ્યુ લખ્યું છે, તો એટલે ચોપડી એટલે મારા પેમ્પલેટ. મિથિલિન બ્લુના દ્રાવણમાં જેવા રંગકના દ્રાવણમાં ચારકોલ, એક્ટિવેટેડ ચારકોલ ઉમેરતા શું થાય છે. બોલો, હવે તો આ જવાબ તમને આવડી જાય યાર. શું થાય, કશું નહીં, ચારકોલની સપાટી ઉપર આ રંગકનું અધિશોષણ થાય તો દ્રાવણના રંગની તીવ્રતા શું થશે, અધિશોષણની ઘટનાના કારણે દ્રાવણના રંગની તીવ્રતા ઘટે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણો એસક્યુ નંબર 18 પૂરો થયો. તો ઉમેરતા શું થાય છે, એમાં દ્રાવણના રંગની તીવ્રતા ઘટે છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી આગળ વધીએ. તો હવે આગળ પ્રશ્ન નંબર 3 આપ્યો છે, અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત જણાવો. અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત જણાવો. જોજો, એ પહેલાં આ તફાવત ચલાવતા પહેલાં હું તમને એક આકૃતિ દ્વારા આજના બધા જ એસક્યુ આવી જાય, થિયરી આવી જાય, એટલે કે જે મેક્સિમમ એવું એક આકૃતિ દ્વારા તમને સમજૂતી આપીશ. બોલો, એક અધિશોષક છે, એટલે કે આપણે ધારી લઈએ કે પ્રાણી જ કોલસો છે. બરોબર, અહીંયા આપણે એને પીળા રંગના દ્રાવણમાં ભર્યો છે, અથવા તો વાયુ રાખીએ. ચલો, પીળા રંગનો વાયુ સંપર્કમાં છે, પીળા રંગનો વાયુ એના સંપર્કમાં છે. બોલો, આ વાયુ અહીંયા આવીને અહીંયા સપાટી ઉપર પ્રસ્થાપિત થઈ જાય. જોજો, હું એરો ઉપર જ જઈશ તો આ ઘટનાને શું કહેવાય, અધિશોષણ. શું કહેવાય, અધિશોષણ. ચલો, અહીંથી અધિશોષણ થયા પછી કોઈ કારણસર પાછો વાતાવરણમાં જાય. બોલો, હાલ ભણી ગયા, એને કહેવાય અપશોષણ. અપ એટલે ઉપર જવું એમ. બરાબર, આપણે ગુજરાતીમાં અપ એટલે એવું ના થાય, અપચયન, અવનયન, અપનયન, એટલે આમ તો ગુજરાતીમાં અપ એટલે ઉપર જ થાય છે. ચલો, અહીંયા આવ્યા પછી કોઈ કારણસર અંદર જાય. જોજો, કોઈ કારણસર અંદર જાય. અહીંયા આવ્યા પછી તો એને કહેવાય અવશોષણ. મેં હાલ કહ્યું એમ, ઉત્કલન બિંદુ અવનયન આપણે ભણી ગયા હતા. અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન હતું. જોજો, ઉત્કલન બિંદુ ઉન્નયન હતું અને ઠાર બિંદુ અવનયન હતું. અવનયન, ઉન્નયન. ઉન્ન એટલે ઉપર જવું, ઉન્નત થવું. અવ એટલે નીચે જવું. તો જોજો, આમાં નીચે આવ્યું એટલે અવ શબ્દો કમ્પ્લીટ.
અને જો કોઈ વખત આવી સીધી ઘટના ઘટે, આખી સીધી ઘટના ઘટે એટલે કે સપાટી ઉપર અધિશોષિત થાય ને અંદર સીધો અંદર ઉતરવા જ માંડે, તો એને કહેવાય શોષણ. એને કહેવાય શોષણ. તો આ આકૃતિ યાદ રાખશો તમે. જો આપણે ફરીવાર આકૃતિ દોરીએ, લાઇનસર જઈએ એટલે તકલીફ ઓછી પડે. તો આકૃતિમાં આપણે અહીંયા લખીશું, બોલો, હવે હું ખાલી એરો જ કરીશ, બીજું કશું નહીં કરું. તો આ અધિશોષક છે, અહીંયા અધિશોષિત વાયુ છે એ, બોલો, અહીંથી અહીંયા આવતો હોય તો અધિશોષણ, બરાબર. અહીંથી અહીંયા પાછો જતો હોય તો અપશોષણ, અહીંથી નીચે ઉતરતો હોય તો અવશોષણ, અને સીધો જ અહીંથી અહીંયા આવતો હોય તો શોષણ. બોલો, યાદ રહેશે? તો હવે આપણે તફાવતમાં, બોલો, પહેલા મુદ્દામાં તમે શું લખશો? તો બંનેની વ્યાખ્યા. જો વ્યાખ્યામાં હું અહીંયા ભૂસી નાખું છું, આને બરાબર તમે સ્ક્રીનશોટ તો નહીં લેવાય, પણ યાદ રાખજો, જો અથવા તો બાજુમાં દોરી લેવાની, એટલે તમને ઇઝીલી યાદ રહે. ચલો, તો આપણે અહીંયા અધિશોષણ અપશોષણ બે ભાગ પાડીએ. બોલો, પહેલા મુદ્દામાં શું લખીશું? તો આણ્વીય સ્પીસીઝનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી ઉપર વધારે માત્રામાં એકઠા થવાની ઘટનાને, બરાબર, આણ્વીય સ્પીસીઝની, સ્પીસીઝ એટલે કણો, કણોની ઘન અથવા પ્રવાહી પદાર્થના જથ્થા કરતાં તેની સપાટી ઉપર વધુ માત્રામાં એકઠા થવાની ઘટનાને શું કહે છે? અધિશોષણ. શું કહે છે? અહીંયા ઉપર લખવાનું આ અધિશોષણ છે, આ અપશોષણ માટે જ. ચલો, તો અપશોષણની વ્યાખ્યા આપો તો. સોરી, અવશોષણ જો, ધ્યાન રાખજો. તો અધિશોષણ થયા પછી, બરોબર, તો જે ઘટનામાં પદાર્થના અણુઓ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં એક સમાન રીતે વિતરિત થઈ જતા હોય. જોજો, એક સમાન રીતે વિતરિત થઈ જતા હોય. આપણે અહીંયા આકૃતિ દોરી હતી, બોલો, અહીંથી અંદર જાય તો એને અવશોષણ કહ્યું હતું. હવે અંદર જાય એટલે આખા એમાં સમગ્ર રીતે પ્રસરી જાય. તો બોલો, બીજામાં શું લખીશું? બોલો, તો જે ઘટનામાં પદાર્થના અણુઓ, જે ઘટનામાં, અહીંયા હું અધિશોષિતના અણુઓ લખીશ, અધિશોષિતના અણુઓ, બોલો, સમગ્ર ઘન અથવા પ્રવાહીમાં પ્રસરી જતા હોય, ઘન અથવા પ્રવાહીના સમગ્ર ઘનફળમાં એક સમાન રીતે વિતરિત થઈ જતા હોય, એક સમાન રીતે વિતરિત થતા હોય તે ઘટનાને, જો પહેલી વ્યાખ્યા આપણે આપી અધિશોષણની, બીજી વ્યાખ્યા આપી અવશોષણની. ચલો, બીજો ઉદાહરણ આપો, બીજો મુદ્દો આપો. તો બીજા મુદ્દામાં અધિશોષકની સાંદ્રતા માત્ર અધિશોષકની સપાટી ઉપર વધે છે. બોલો, આની સાંદ્રતા ક્યાં વધશે? તો સપાટી ઉપર. તો અહીંયા લખીશું અધિશોષકની સાંદ્રતા માત્ર અધિશોષિત, હો ભાઈ, શોષિતની સાંદ્રતા માત્ર અધિશોષકની સપાટી ઉપર વધે છે, બીજે ક્યાંય વધતી નથી. બોલો, પહેલામાં તો હાલ કહીએ એક સમાન રીતે વિતરિત થાય છે. તો અહીંયા 2 નંબરમાં લખીશું અધિશોષકની સાંદ્રતા, શોષિતની સાંદ્રતા અધિશોષકના
સમગ્ર ઘનફળમાં એક સમાન રહે છે, એક સમાન હોય છે, બરોબર। ચલો ત્રીજો મુદ્દો શું લખીશું વિચારો। તો ત્રીજા મુદ્દામાં લખીએ તો અધિશોષણનો દર શરૂઆતમાં વધારે હોય છે। કેમ વધારે હોય? તો આ જગ્યા ખાલી છે, જેમ જેમ એ જગ્યા ભરાતી જશે એમ અધિશોષણનો દર ઘટતો જશે। તો શરૂઆતમાં અધિશોષણનો વેગ, શોષણ પ્રક્રિયાનો વેગ અથવા દર વધુ હોય છે। સમયની સાથે તે ક્રમશઃ ઘટે છે, સમયની સાથે તે ક્રમશઃ ઘટતો જાય છે, એટલે કે ધીમો પડતો જાય છે। જ્યારે બોલો અહીંયા શું લખીશું? સમગ્ર પ્રક્રિયા દરમિયાન વેગ અચળ રહે છે, સમગ્ર પ્રક્રિયા દરમિયાન વેગ અચળ રહે છે। કેમ? તો જે સપાટી ઉપર પ્રસ્થાપિત થયેલા છે એમને જ નીચે જવાનું છે, અને જેમ જેમ આખી આ ઉપર હશે એટલા જ નીચે આવતા જશે, એટલે બોલો સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થશે? વેગ અચળ રહે છે અથવા તો વેગ સમાન રહે છે। હવે એક ઉદાહરણ આપી દેવાનું, તો દાખલા તરીકે મોસ્ટ આઈએમપી, ચોથો મુદ્દો આઈએમપી। કેમ? તો ઘણી વખત જીનીટમાં પૂછાઈ ગયો છે। તો પાણીની સપાટી, અરે સિલિકા જેલની સપાટી ઉપર પાણી અધિશોષિત થાય છે। હું અહીંયા રીતે લખીશ, સિલિકા જેલની સપાટી ઉપર પાણીની બાષ્પ અધિશોષિત થાય છે। જ્યારે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી ઉપર, નિર્જળ CaCl2 ઉપર પાણીની બાષ્પનું અવશોષણ થાય છે। હવે જો અહીંયા શબ્દો બદલીને તમે લખો તો અર્થ એ જ થાય, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી ઉપર પાણીની બાષ્પ અવશોષિત થાય છે, બરોબર। તો આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય, એમાં છેલ્લો મોસ્ટ આઈએમપી, સિલિકા જેલમાં પાણી અધિશોષિત થાય, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ઉપર અવશોષિત થાય છે, બરોબર। ચલો એના પછી કેટલાક બીજા એસક્યુ છે, જે એસક્યુ તમે ઓલરેડી ભણી ગયા છો, બરોબર। હું આકૃતિ ફરીથી અહીંયા બોલો, અહીંથી પાછું જાય તો અપશોષણ, અને સીધું અંદર આવે તો શોષણ, બરોબર। આપણે તો હવે હું એસક્યુ નંબર 19 પ્રશ્ન લખીશ, જવાબ તમારે વિચારવાનો છે। હું પ્રશ્ન લખીશ, જવાબ તમારે વિચારવાનો છે। તો તમારો પ્રશ્ન નંબર 19 છે, શોષણ એટલે શું? જોજો હવે આના ઇંગ્લિશ વર્ડ્સ યાદ રાખજો, આના અંગ્રેજી નામ યાદ રાખજો। તો S19 શોષણ, તો એને કહેવાય સોર્પ્શન। શું કહેવાય? સોર્પ્શન એટલે શું? તમારા પેમ્પલેટમાં સ્પેલિંગમાં ભૂલ છે, સ્રોપ્શન લખ્યું છે, SRO લખાઈ ગયું છે। ચલો બોલો હેડો, હવે આની ઉપરથી મને શોષણની વ્યાખ્યા આપો। તો ધ્યાન રાખજો, આ શોષણ છે। શોષણ કોનો સરવાળો છે? તો અધિશોષણ અને અવશોષણનો। તો જે પૃષ્ઠ રસાયણની જે ઘટનામાં અધિશોષણ અને અવશોષણ એક સાથે થતા હોય, એટલે કે સપાટી ઉપર આવે એવો જ અંદર ઉતરી જતો હોય, તો એને બોલો, તો એને શું કહેવાશે? હા બોલો, પહેલી વ્યાખ્યા આવડી ગઈ। તો શોષણની વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ કે પૃષ્ઠ રસાયણની જે ઘટનામાં અધિશોષણ અને અવશોષણ એક સાથે થતા હોય તે ઘટનાને શું કહે છે? શોષણ। ચલો S20 નિર્જળ CaCl2ની સપાટી ઉપર પાણીની બાષ્પ પૃષ્ઠ રસાયણની
કઈ ઘટના દર્શાવે છે? બોલો, મેં કહ્યું હતું ને પૂછાય છે. બોલો, કઈ ઘટના દર્શાવે? તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષણ, કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષણની ઘટના દર્શાવે છે. એટલે અવશોષણ, સોરી, શોષણ નહીં, અવશોષણ. અને S21 સિલિકા જેલની સપાટી ઉપર, બોલો, પાણીની બાષ્પ પૃષ્ઠ રસાયણની કઈ ઘટના દર્શાવે છે? તો અધિશોષણ. ચલો પછી S22 અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો મુખ્ય તફાવત. અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. બોલો, તમે તફાવત ભણી ગયા છે, એમાં મુખ્ય તફાવત શું હતો કહો તો બીજો મુદ્દો એનો મુખ્ય તફાવત. અધિશોષણમાં સપાટી ઉપર સાંદ્રતા વધારે હોય, જ્યારે સપાટીની અંદર કે સપાટીની બહાર ઓછી હોય. જ્યારે અવશોષણમાં સમગ્ર ઘનફળમાં સાંદ્રતા એક સમાન હોય છે. એટલે કે ટૂંકમાં અધિશોષણમાં સાંદ્રતા એક સમાન હોતી નથી, સપાટી ઉપર વધારે. ઓકે, તો બોલો, તફાવતમાં આપણે એવું લખીશું, અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે અધિશોષણની ઘટનામાં અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતની સાંદ્રતા વધુ હોય છે, જ્યારે અવશોષણની ઘટનામાં અધિશોષકના સમગ્ર ઘનફળ એટલે કે જથ્થામાં અધિશોષકની સાંદ્રતા એક સમાન હોય છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 4 લઈશું આપણા પેમ્ફલેટનો. LQ, આ બધા SQ હતા, હવે LQ લઈએ. તો પ્રશ્ન નંબર 4, ઘન અથવા ઘન પદાર્થ અથવા મને છે ને અહીંયા શોર્ટમાં લખવા દે. ઘન અથવા પ્રવાહી પદાર્થની સપાટી ઉપર આવેલા અણુ કે પરમાણુની સક્રિયતાનું કારણ જણાવો. બોલો, તો એની સક્રિયતાનું કારણ આપણે આકૃતિ દોરીને સમજીશું. ધ્યાન એ રાખજો. ધારો કે મારી પાસે એક ઘન કે પ્રવાહી પદાર્થનો હું એક આડછેદની આકૃતિ દોરું છું. આમાં આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા હશે. બરોબર. હવે જુઓ, આ પરમાણુઓમાં શું બધા પરમાણુ એક સરખા છે? તો બંધારણીય દ્રષ્ટિએ એક સરખા છે, પણ બોલો, બંધારણીય દ્રષ્ટિએ એક સરખા છે, પણ ભૂમિતિની દ્રષ્ટિએ એમના સ્થાન જુદા જુદા છે. જોજો, આ પરમાણુઓ હું જેમને એ કહીશ, તો એ પરમાણુ એવા પરમાણુ છે કે જે પોતાના જેવા અન્ય પરમાણુ વડે ચારે બાજુથી ઘેરાયેલા છે. કેવા છે? તો એ પરમાણુ બધી જ બાજુથી ઘેરાયેલા છે. ચલો, પછી હું આ પરમાણુઓને બી કહીશ. બી 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 બી. બોલો, આ બી પરમાણુઓની ખાસિયત શું છે? તો બી પરમાણુ 3 દિશામાંથી
આમ તો આ દ્વિપરિમાણીય છે એટલે તમને 3 દિશા, બાકી 5 દિશા થાય. સમજાવું છું, હું અહીંયા 5 દિશા લખું છું. 5 દિશામાંથી ઘેરાયેલા છે. આ 6 દિશામાંથી ઘેરાયેલા છે. જ્યારે સી પરમાણુઓ, બોલો હેડો, તો સી પરમાણુ કેટલી દિશામાંથી ઘેરાયેલા છે? તો આના માટે તમારે ઈંટોની કલ્પના કરવી પડે. ઈંટોની થપ્પી મારી દેવાની, 3 લેયર, આમ જો આ રીતે 3 ઈંટો ગોઠવવાની, આમ 3 ને ઊભીએ 3, એક ક્યુબ બનાવવાનું. બોલો એમાં બરાબર વચ્ચેની ઈંટ પોતાની તરફ પોતાની કેટલી પોતાના જેવી કેટલી ઈંટો વડે ઘેરેલી? તો 2 બાજુ એક, આગળ પાછળ એક એક, એટલે કેટલી થઈ? 4, ઉપર એક, નીચે એક, તો 6 દિશામાંથી ઘેરાયેલી થઈ વચ્ચેની. ચલો ધાર ઉપર છે કેટલા વડે ઘેરાયેલી હશે? તો એની એક બાજુ નહીં હોય, એટલે 5 બાજુમાંથી ઘેરાયેલી હશે. હું તમને બતાવું, એક જ મિનિટ. જો અહીંયા રમકડા પડ્યા હોય, આ પડ્યા છે. બોલો આપણે આ આકાર લઈ લઈએ, બરોબર. બોલો આ વચ્ચેનો રેડ ગોળો કેટલા ગોળા વડે ઘેરાયેલો છે? તો 4 પોતાના, એટલે કે 4 બાજુ, બધી બાજુ ઘેરાયેલો છે. આપણે એમ નથી જોવાનું. તો 4 તો પોતાના સમતળની દિશા, એક પીળો ને એક બ્લુ, બરોબર. એટલે કે 6 બાજુઓથી, વચ્ચે જે છે બધા 6 બાજુમાંથી ઘેરાયેલા હોય. ચલો આ બ્લુ કેટલા વડે ઘેરાયેલો? આ બધા એમાં આ રહ્યો આપણે લઈએ, આ રહી આમ ચોકડી, આ ચોકડી લઈએ તો આ 2 રેડ અને આ બ્લુ, અને એ કેટલા વડે ઘેરાયેલા? તો આ બાજુથી ખાલી છે, આ બાજુથી ખાલી છે, એટલે 4 વડે ઘેરાયેલા. 4 ને એક પાછળનો થયો 5. આપણે આની વાત કરવાની છે, રેડની. તો આ રેડ 1 2 3 4 દિશામાંથી, અને પાછળની એક આનો રેડ આવશે ને એના, એટલે 5 દિશામાંથી, બરોબર. તો બી 5 દિશામાંથી ઘેરાયેલા છે. જ્યારે આ બ્લુ આ રે ખૂણા ઉપરના, તો તમે જોઈ જ શકો છો, 1 2 3, અને અહીંયા કદાચ આ બાજુવાળો આવે તો 4 દિશામાંથી ઘેરાયેલા હોય. કેટલી દિશામાંથી? આની નીચેવાળો આવે ને, 1 2 3 અને 4 ઉપરે. તો આ એક MCQ પૂછાઈ ગયેલો છે. તો આ 4 દિશામાંથી ઘેરાયેલા છે. ઓકે, ચલો હવે આપણે પાછા આવી જઈએ. બોલો આપણે એની વાત કરીએ તો એની ફરતે એના જ જેવા બધા પરમાણુઓ છે. આ નામ ખાલી આપણે પ્રકાર આપ્યો છે, બાકી છે તો બધા એક સરખા જ ને. બોલો, અને બધાય બાજુથી એની ઉપર એક સરખું ચુંબકીય બળ લાગશે, અને એના કારણે એની ઉપર લાગતું પરિણામી ચુંબકીય બળ શું થાય? તો પરમાણુ, અહીંયા હું એ પ્રકારના પરમાણુ એવું લખું, એ પ્રકારના પરમાણુ પોતાના જેવા અન્ય પરમાણુઓ વડે બધી જ દિશામાંથી ઘેરાયેલા હોય છે. આથી તેમની ઉપર બધી જ દિશામાંથી એક સમાન આકર્ષણ અપાકર્ષણ બળો લાગતા હોય છે. આથી તેમની ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ, બોલો શું થઈ જાય? 0 થાય છે. ચલો એ રીતે બી પ્રકારના પરમાણુઓ, તો શું થશે? તો બી પ્રકારના પરમાણુઓ પોતાના જેવા અન્ય પરમાણુ વડે 5 દિશામાંથી ઘેરાયેલા છે. આથી તેમની ઉપર લાગતા અપાકર્ષણ બળો કેવા થશે? અસંતુલિત. અને કઈ દિશામાંથી વધારે બળ? જોજો, આપણે આમ વિચારીએ તો એ આમ નીચે તરફ બળ લાગે. આ બે એકબીજાની અસર નાબૂદ કરી,
આ બે નાબૂદ કરી એટલે કે સમક્ષિતિજ અસર નાબૂદ થઈ, પણ વર્ટિકલ અસર નાબૂદ થઈ નહીં. એટલે કે નીચે તરફ બળ લાગે અને એના કારણે તમે બ્યુરેટ કે પીપેટમાં પાણી ભરો છો ત્યારે પાણી આ રીતે થઈ જાય છે. ખબર પડી? આને અવશેષી બળ કહેવાય. ગુરુત્વાકર્ષણની દિશામાં લાગતું અવશેષી બળ કહેવાય. બોલો હવે આ સી પરમાણુ લઈએ તો સી પરમાણુમાંથી તો કેટલી, તો બે આપણને દ્વિપરિમાણમાં બે, પણ વાસ્તવમાં ચાર, એક પેલી બાજુ ને એક આ બાજુ. તો આમાંથી બોલો તો અહીંયા બી ઉપર લાગતું, હું હવે શોર્ટમાં લખીશ, બી પરમાણુ ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ શૂન્ય હોતું નથી. તે જ પ્રમાણે સી પરમાણુ ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ શૂન્ય હોતું નથી અને તે બી કરતાં વધુ હોય છે. બોલો આટલી ખબર પડી? બી કરતાં વધુ હોય છે. મેં અહીંયા બધું લખી દીધું છે. અને એના કારણે જોજો બી ઉપર અવશેષી બળ લાગશે, સી ઉપર અવશેષી બળ લાગશે અને એ અવશેષી બળ એમને એમની સક્રિયતામાં વધારો કરે. પેલું કહેલું છે ને, સ્પ્રિંગને દબાવી રાખો એમ વધારે છટકે, તો આ લોકોએ દબાવી રાખ્યું છે, ખેંચી રાખ્યું છે, એમ એની સક્રિયતામાં વધારો થાય છે. તો હવે હું ટેક્સ્ટબુક મુજબ જઈશ. આ મારી સમજૂતી છે ભાઈ, આ તમને ઇઝી રીતે સમજાવવા માટે. પણ નાઉ વી વિલ ગો વિથ અવર ટેક્સ્ટબુક. તો એક મિનિટ જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં, એટલે કે મારા પેમ્ફલેટમાં કેવી રીતે લખેલું છે. તો તમે આકૃતિ જોતા જાઓ, લગભગ તો એ જ હશે. તો પદાર્થની ઘન અથવા પ્રવાહી અવસ્થામાં અણુઓ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય છે. આથી ત્રિપરિમાણીય ગોઠવણીમાં અંદરની બાજુએ ગોઠવાયેલા બધા જ અણુઓ બધી જ દિશામાંથી પોતાના જેવા અન્ય પરમાણુઓ વડે ઘેરાયેલા હોય છે. એટલે હું અહીંયા એ પ્રકારના પરમાણુઓની વાત કરી, બરાબર. આથી તે બધી જ દિશામાંથી એક સમાન આકર્ષણ અપાકર્ષણ બળ અનુભવે છે. પરિણામે તેમની ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ શૂન્ય થાય છે. બોલો કમ્પ્લીટ. જ્યારે ઘન પદાર્થની ત્રિપરિમાણીય ગોઠવણીમાં સપાટી ઉપર આવેલા, એટલે કે બહારની બાજુ ગોઠવાયેલા, હવે હું અહીંયા બી અને સીની ભેગી વાત કરીશ, બરાબર. ગોઠવાયેલા અણુ કે પરમાણુઓ માત્ર અંદરની બાજુએથી જ આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળ અનુભવે છે. આથી ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી ઉપર ગોઠવાયેલા અણુઓ કે પરમાણુઓ અંદરની તરફથી અવશેષી બળ અનુભવે છે, અવશેષી આકર્ષણ બળ અનુભવે છે. આથી સપાટી ઉપરના અણુઓ કે પરમાણુઓની ઉર્જા, બરાબર, ત્રિપરિમાણીય ગોઠવણીમાં અંદરની બાજુ રહેલા અણુઓ કે પરમાણુઓની ઉર્જા કરતાં વધારે હોય છે. આમ ઘન કે પ્રવાહી પદાર્થની મુક્ત સપાટી ઉપર આવેલા અણુઓ કે પરમાણુઓ પર લાગતા અસંતુલિત, જો અહીંયા સંતુલિત થઈ ગયું છે, આ વચ્ચે સંતુલિત, પેલું અસંતુલિત અવશેષી આકર્ષણ બળોના કારણે, બરાબર, પદાર્થની સપાટી ઉપર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય છે. જે મેં તમને કીધું બ્યુરેટ અને પીપેટમાં પાણીની સપાટી આવી વક્રાકાર કેમ હોય છે, તો એક પ્રકારનો તણાવ પેદા થાય છે અને એ તણાવ એમની સક્રિયતામાં વધારો કરે છે. આથી ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી ઉપર રહેલા અણુઓ વધુ સક્રિય હોય છે. બોલો કમ્પ્લીટ. ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી ઉપર રહેલા અણુઓ વધુ સક્રિય હોય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 5. ભાઈ પ્રશ્ન નંબર 5 11મા ધોરણ થર્મોડાયનેમિક્સનું રિવિઝન છે, એટલે તમે સમજશો તો બહુ મજા આવશે, ગોખશો તો તકલીફ પડશે. હું સમજાવીશ જ, પણ તમે સમજશો તો તમને મજા આવશે. તો જોઈએ પ્રશ્ન નંબર 5. અધિશોષણની ઘટનાની ક્રિયાવિધિ સમજાવો. અધિશોષણ ઘટનાની ક્રિયાવિધિ સમજાવો. બોલો આમાં તમે શું સમજાવશો? બોલો. તો પહેલું તો તમે આગળનો પ્રશ્ન લખ્યો એ જ સમજાવી દેવાનું કે એની સપાટી ઉપર આવેલા અણુઓ પર લાગતા
અવશેષી આકર્ષણ બળોના કારણે તે વધુ સક્રિય હોય છે. તો જોજો અહીંયા હું પહેલા મુદ્દાને ફરી એકવાર એઝ પર ટેક્સ્ટ બુક, કારણ કે હાલ સમજીને બેઠા છીએ, તો અધિશોષણની ઘટનામાં અધિશોષકની સપાટી ઉપર આવેલા અણુઓ ઉપર જથ્થામાં અંદરની બાજુએથી લાગતા અસંતુલિત અવશેષી બળોના કારણે અધિશોષકની સપાટી ઉપરના અણુઓની ઉર્જા વધુ હોય છે, જેનું મૂલ્ય આપેલા તાપમાને અને દબાણે અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. જોજો ઉર્જા, અહીંયા આપણે મુદ્દો લખીશું, અધિશોષકની સપાટી ઉપર આવેલા અણુઓ ઉપર લાગતા અવશેષી બળોના કારણે તેમની ઉર્જા અધિશોષકના જથ્થામાં અંદર આવેલા અણુઓ કે પરમાણુ, અહીંયા અણુઓ જ લખીશ, ની ઉર્જા કરતાં વધારે હોય છે અને તેનું મૂલ્ય, બોલો, તેનું મૂલ્ય અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ આપેલા તાપમાને અને દબાણે નિયત અથવા તો આપેલા તાપમાને અને દબાણે અધિશોષકના ની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. ટૂંકમાં ક્ષેત્રફળ વધશે એમ એની ઉર્જા વધતી જશે, ક્ષેત્રફળ ઘટશે એમ એની ઉર્જા ઘટતી જશે. જોજો તો આમાંથી એક મસ્ત MCQ, હું 100 ગ્રામ ચારકોલ લઉં છું, 2 નમૂના, એકમાં આવા નાના નાના ટુકડા છે અને એક આખો મોટો ટુકડો છે 100 ગ્રામનો છે. બોલો આ બેમાંથી કોની અધિશોષણ ક્ષમતા વધારે? આ બેમાંથી કોની અધિશોષણ ક્ષમતા વધારે? તો નાનાની કે મોટાની? તો નાનાની. કેમ? તો મોટામાં સંપર્ક સપાટી આટલી જ થઈ. જુઓ, હવે આપણે એના ટુકડા કર્યા તો ટુકડામાં અંદરની સપાટીઓ ખુલ્લી થઈ ગઈ. જુઓ, એટલે જેટલો ટુકડો નાનો એટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે ને એની અધિશોષણ ક્ષમતા વધારે. આગળ આવશે આ ભણવામાં, પણ આ તો આમાં આર્ટિકલમાં આવતું હતું એટલે મેં કહી દીધું. ચલો, એટલે કે ટૂંકમાં સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અવશેષી બળ વધે છે અને અવશેષી બળ વધે તેમ અધિશોષણની માત્રા વધે છે. હવે બીજું પરિબળ ઉષ્મા છે. જો પહેલું અસર કરતા પરિબળ છે ક્ષેત્રફળ, હવે બીજું પરિબળ છે ઉષ્મા. બોલો, અહીંયા જોજો આપણે ગોખવું નથી એટલે હું તમને યાદ કરાવવા પ્રયત્ન કરીશ. બોલો, અધિશોષક, અધિશોષિત, અને એ બંને જણા અહીંયા આ સપાટી ઉપર શું થાય છે? જોડાય છે. શું થાય છે? જોડાય છે. કમ્પ્લીટ. તો કોઈ પણ બે વસ્તુ જોડાય ત્યારે ઉર્જા મુક્ત થાય કે ઉર્જા વપરાય? વિચારો તો એના ઉપર એક ગુજરાતી નાટક બનેલું છે. ભાઈ, હું કોઈ કોમેન્ટ નથી કરી રહ્યો, હું આપણા દૈનિક જીવનમાંથી કેમેસ્ટ્રી શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પરણ્યા એટલે પતિ થયા નહીં, પતિ ગયા. આવું એક ગુજરાતી નાટક હતું. સમજ્યા? પરણ્યા એટલે જોડાયા, જોડાયા એટલે પતિ ગયા, એટલે કે ઉર્જા ઘટી, ઉર્જા ઘટી. ભાઈ સરું જરૂરી છે આ બધું. આપણે હું તમને એ જ કહીશ કે ઇનફેક્ટ આપણે શેના બનેલા છે? અણુ કે પરમાણુના? તો આપણી વર્તણૂક એમના જેવી જ છે. પરણ્યા એટલે પતિ ગયા, તો જોડાવાથી ઉર્જા ઘટે. આ તમને યાદ રહે ને એ માટે કોઈ પણ બે વસ્તુ જોડાય. ચલો બીજું ઉદાહરણ આપું. મારી પાસે બે ચુંબક છે, નોર્થ પોલ સાઉથ પોલ, નોર્થ પોલ સાઉથ પોલ. બોલો, હું અહીંયા લોખંડનો ભૂક્કો જો ભભરાવું છું તો આપણને ખબર છે લોખંડનો ભૂક્કો ક્યાં જોડાય? તો પોલ ઉપર જ જોડાય.
વચ્ચે ના જોડાય, ખબર છે ને? ધારો કે આ બંને ચુંબકમાં થઈ અહીંયા 50 ગ્રામ, અહીંયા 50 ગ્રામ, અહીંયા 50 ગ્રામ ને અહીંયા 50 ગ્રામ લોખંડનો ભૂકો, એટલે કે બંનેની કેપેસિટી સરખી હતી બંને ચુંબકની, તો ટોટલ કેટલા ગ્રામ ભૂકો આકર્ષાયો? 200 ગ્રામ. હવે હું આ બે ચુંબકને જોડી દઉં, નોર્થ સાઉથ અહીંથી જોડી દીધા, અને પછી લોખંડનો ભૂકો વપરાયો તો બે જ જગ્યાએ 50 ગ્રામ જોડાશે. એટલે કોઈ પણ વસ્તુ જોડાય ને ત્યારે એની ઉર્જા શું થાય? ઘટે. તો ઉર્જા ઘટવી એટલે ક્યાં ગઈ? ઉર્જાનું સર્જન કે નાસ્તો થતો નથી, તેથી ઉર્જા મુક્ત થઈ કહેવાય. અને 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા, ઉર્જા મુક્ત થાય તો ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય. તો હું અહીંયા ઉષ્મામાં ખાલી આટલું જ લખીશ, ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ છે, એટલે કે અધિશોષણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ચલો આગળ જઈએ. બોલો, હવે ડેલ્ટા એસ જોયો, હવે જોઈએ ડેલ્ટા એસ. તો એન્ટ્રોપી જોઈએ, બરોબર? હવે જોઈશું એન્ટ્રોપી. બોલો, ડેલ્ટા એસનું મૂલ્ય અહીંયા કેવું થશે? વધશે કે ઘટશે? વિચારો તો ધ્યાન રાખજો. આ અધિશોષક છે, અહીંયા વાયુ છે. બોલો, વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, જ્યાં જવું હોય ત્યાં જાય, પણ એ વાયુ અહીંયા અધિશોષકની સપાટી ઉપર બેસી જાય એટલે કે બંધાઈ ગયો, એટલે કે વ્યવસ્થા વધી, અસ્તવ્યસ્તતા ઘટી, તો એન્ટ્રોપી પણ ઘટે છે, બરોબર? એન્ટ્રોપી અહીંયા હું લખીશ, એન્ટ્રોપી ઘટે છે. આથી બોલો, ડેલ્ટા એસનું મૂલ્ય પણ શું થાય? ઋણ હોય છે. ડેલ્ટા એસનું મૂલ્ય પણ ઋણ હોય છે. ચલો, ઓકે, ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ મળી ગયું. ડેલ્ટા એચ, ડેલ્ટા. ચલો ત્રીજું લઈએ, તાપમાન. તો સામાન્ય રીતે અધિશોષણ નીચા તાપમાને, પ્રમાણમાં નીચા તાપમાને, ખાલી નીચા નહીં, પ્રમાણમાં નીચા તાપમાને થતી ઘટના છે. નીચા તાપમાને થતી ઘટના છે. બોલો, તો શું થયું? હવે આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ લગાડી, તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બોલો, ડેલ્ટા એચ કેવું છે? ઋણ. તો આ માઇનસ, પછી માઇનસ નીચું, અને આ પાછું માઇનસ. તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો પ્લસ નીચું, જોજો. તો એનો મતલબ કે ડેલ્ટા એચનું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતાં ઘણું બધું વધારે ઋણ હોવું જોઈએ. કેમ? તો આ પ્રક્રિયા આપમેળે થાય છે, આપણે કશું કરવું પડતું નથી. અહીંયા ચારકોલનો ટુકડો નાખીએ એટલે વાયુ આપમેળે આમ આવી જ જાય. આપણે એમ ન કહો ચલો અહીંયા બેસી જાઓ, પેલી ગાયની જેમ ભગાડવા ના પડે, બરોબર? તો આપમેળે થતી પ્રક્રિયા છે. આપમેળે આનું મૂલ્ય ઋણ જોઈએ. ઋણ જોવા માટે આ મૂલ્ય આ ડેલ્ટા એસ કરતાં વધુ ઋણ હોવું જરૂરી છે. ડેલ્ટા એસ કરતાં વધુ ઋણ હોવું જરૂરી છે. કમ્પ્લીટ? ક્લિયર? ખબર પડી ગઈ ને? તો આખી થિયરી. હવે જોજો અહીંયા શું થશે. આ તો આપણે શરૂઆતની વાત કરી. જેમ જેમ અધિશોષણ આગળ વધતું જશે એમ એમ શું થશે? બોલો. તો જેમ જેમ અધિશોષણની ઘટના આગળ વધતી જાય તેમ આપણે ભણી ગયા છીએ. બોલો, અધિશોષકની કાર્યક્ષમતા શું થાય? ઘટે. આથી ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય. આ જો અહીંયા વધુ ઋણ હતું, હવે કાર્યક્ષમતા ઘટે તો આ કેવું બનતું જાય? ઓછું ઋણ બનતું જાય. ઓછું ઋણ બનતું જાય એટલે શું થતું જાય? આ બે મૂલ્યો નજીક આવતા જાય. આ પ્લસ અને માઇનસ બે નજીક આવતા જાય. એક પરિસ્થિતિ એવી આવે કે આ બે મૂલ્યો સમાન થઈ જાય એટલે ડેલ્ટા જી શું થઈ જાય? 0.
અને એ પરિસ્થિતિમાં ત્યાં સંતુલન સ્થપાઈ જાય છે. શું સ્થપાય છે? સંતુલન સ્થપાય છે. બોલો કમ્પ્લેટ. તો આ થઈ અધિશોષણ ઘટનાની ક્રિયાવિધિ. હવે એક નાનો એસક્યુ છે આમાંથી જ તો જોઈ લઈએ. એસક્યુ છે અધિશોષણની ઘટનામાં ડેલ્ટા એચ, ડેલ્ટા એસ અને ડેલ્ટા જીના મૂલ્યો. તો ડેલ્ટા એચ પણ ઋણ, ડેલ્ટા એસ પણ ઋણ, ડેલ્ટા જી પણ ઋણ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. એના પછી લાંબો પ્રશ્ન આવે છે જે પૂરો થશે નહીં. ઓકે, તો S23 સુધી રાખીએ છીએ.